કેમ છો દોસ્તો? ફરી એક વખત તમારું સ્વાગત છે શ્રુતિ 2020 વેબિનાર લેક્ચર સિરીઝમાં. દોસ્તો, 2 દિવસની અંદર આપણે પર્યાવરણ અને સમાજની વાત પણ જાણી, તો સાથે ગઈકાલે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કઈ રીતે તૈયારી કરવી એ વિશેનું પણ માર્ગદર્શન મેળવ્યું. આજે વક્તા શ્રી નરેશ શુક્લ આપણી સાથે હશે, જેમના વ્યાખ્યાનનો વિષય છે આધુનિકતા, અનુઆધુનિકતા અને સમાજ, મોડર્નિટી, પોસ્ટ મોડર્નિટી એન્ડ સોસાયટી. દોસ્તો, જ્યારે મોડર્નિટીની અને પોસ્ટ મોડર્નિટીની વાત કરવામાં આવે ત્યારે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે તમે મિશેલ ફુકો, ડેરિડા વગેરે ઘણા સમાજશાસ્ત્રીઓ જે છે એમણે એ સંદર્ભમાં કામ કર્યું છે અને એને તમે અભ્યાસક્રમના ભાગરૂપે ભણતા જ હો છો. પણ એક સામાન્ય માણસ માટે આધુનિકતા એટલે બહુ અઘરો અથવા તો મનમાની રીતે વિચારી શકાય એવો વિષય એવું માને છે. સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આપણે તો આપણી સમજ કેળવવાની જ હોય, પણ સાહિત્યની આપણે વાત કરીએ ત્યારે આધુનિકતા અને અનુઆધુનિકતાને સાહિત્યમાં લઈ આવવામાં બહુ જ મોટો ફાળો સાહિત્યકારોનો છે. દોસ્તો, નિરાલાજીએ ઘણા વર્ષો પહેલાં લખ્યું હતું, देखी थी मैंने उसे पत्थर तोड़ती इलाहाबाद के पथ पर. આ આધુનિકતાની કેવી પરિસ્થિતિ છે એનું સાહિત્યની અંદર એક સત્યાન્વેષી અન્વેષણ છે દોસ્તો. અને જ્યારે આપણે અનુઆધુનિકતાની અને આધુનિકતાની વાત કરતા હોઈએ ત્યારે સવાલ એવો થાય કે આ આખી બાબત છે એ સમાજશાસ્ત્રના દૃષ્ટિકોણથી સમજીએ તો એવી જ રીતે સાહિત્યનો સામાજિક સંદર્ભ પણ હોય છે, કારણ કે સમાજની અંદર સાહિત્ય બહુ જ મોટી ભૂમિકા રજૂ કરતું હોય છે. અને આ બહુ જ મોટી ભૂમિકા સાહિત્યની આપણે જોતા હોઈએ તો બહુ સ્વાભાવિક છે કે આપણે સાહિત્યના સમાજનો અર્થ સમજી, એનો સંદર્ભ સમજી અને આજના વ્યાખ્યાનમાં નરેશ શુક્લ કે જેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં અધ્યાપક તરીકે કાર્યરત છે તેમને સાંભળવાના છે. દોસ્તો, મને યાદ આવે છે કે આ વ્યાખ્યાન પછી મિશેલ ફુકોએ જે ડિસ્કોર્સ ઓફ નોલેજ, પાવર એન્ડ નોલેજની વાત કરી હોય કે પછી ડેરિડાએ વિખંડનની વાત કરી હોય, ડિસ્કન્સ્ટ્રક્શનની વાત કરી હોય, એ આખી વાત આપણે જુદા જ સંદર્ભમાં સમજી શકશું. મારો વ્યક્તિગત અનુભવ એવો છે કે સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણથી કેટલીક બાબતો આપણને જ્યારે બહુ જ અઘરી લાગતી હોય તો સાહિત્યના સંદર્ભમાં એને સમજીએ તો એ અઘરી બાબત પણ આપણા માટે સહેલી થઈ જાય. દોસ્તો, વેબિનારના માધ્યમમાં જ્યારે આપણે આજે મળી રહ્યા છીએ ત્યારે હું વધારે સમય નથી લેતો, કારણ કે આ એક કન્સેપ્ટ છે એ બહુ જ વિશદતાથી તમારે સમજવો હોય તો વધારે સમય પણ આપવો પડે, એટલે અગાઉના 2 વ્યાખ્યાન કરતાં આજે વ્યાખ્યાનનો સમય પણ થોડોક વધારે છે. પણ મને જેણે પોસ્ટ મોડર્નિટી ઉપર સરસ મજાની વાત સૌ પ્રથમવાર કરી એવા બોર્ડીલાર્ડની વાત યાદ આવે છે કે એમણે એવું કહ્યું હતું કે સમાજ એટલે તો સંચારનો સમાજ છે. જ્યારે પોસ્ટ મોડર્ન સોસાયટીની વાત કરવામાં આવે ત્યારે એ માસ મીડિયાનો સમાજ કહે છે. અને જોવાની ખૂબી એ છે કે આજે આપણે માસ મીડિયાના સહારે જ એકબીજાની સાથે સંપર્ક સાધી શક્યા છીએ, સંવાદ સાધી શક્યા છીએ અને સંચાર સાધી રહ્યા છીએ. તો દોસ્તો, હું આગોતરો આભાર નરેશ શુક્લનો અત્યારથી જ માનું અને વધારે વાત હું નહીં કરતા ખાલી એક નાની નોંધ અહીંયા મૂકવા માગું છું. આજનો ઝૂમ સેમિનાર આપણો નિશ્ચિત સમય કરતાં થોડોક વધારે હશે, કારણ કે આપણને ખાસ પ્રકારનો લાભ પ્રોફેસર ડૉક્ટર નિયતિબેન અંતાણીએ કરી આપ્યો છે. આપણે પેઇડ વર્ઝન દ્વારા આ આખો કાર્યક્રમ માણીશું તો 40 મિનિટનો આપણો કાર્યક્રમ નહીં હોય, આપણો કાર્યક્રમ થોડો લાંબો હશે. થેન્ક યુ દોસ્તો. નમસ્કાર મિત્રો. ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના પ્રોફેસર ડૉક્ટર રાજેન્દ્ર જાની દ્વારા આયોજિત આ વ્યાખ્યાન માળામાં સાહિત્યના અધ્યાપકને યાદ કર્યા અને તમારી વચ્ચે વિચારો મૂકવાની તક આપી, એ માટે પહેલાં તો આભાર માનું છું આપ સૌનો. સ્વાભાવિક છે કે હું
સાહિત્યનો અધ્યાપક હોવાના કારણે મારી વાતમાં સાહિત્યિક સંદર્ભો સવિશેષ રહેવાના. હું પૂરો પ્રયાસ કરીશ કે સમાજ ઉપર વધારે કેન્દ્રિત રહું. સમાજ શાસ્ત્ર જે તમે ભણો છો એ સમાજ શાસ્ત્ર સ્વતંત્ર શાખા સાથે નિર્માણ તો બહુ મોડું પામ્યું છે, એ સૌ જાણો છો તમે. અને એમાંય જે અર્વાચીન સમાજશાસ્ત્ર અને સિદ્ધાંતો છે એનો ઇતિહાસ કંઈ બહુ મોટો નથી, બહુ જૂનો નથી, પણ સાથે એ હકીકત આપણે સમજવા જેવી છે કે સમાજ સૌથી જૂનો છે. માનવ જાતિ આપણા ડાર્વિન દાદા જેમ કહી ગયા છે એમ કે જો એ વાનરમાંથી કાળક્રમે ઉત્ક્રાંતિ પામીને માણસ બન્યો છે, એ વાતને આપણે સ્વીકારીએ તો પણ એ વાતને ઘણા બધા હજારો નહીં લાખ ઉપરના વર્ષો જોવા જોઈએ, એટલો જૂનો છે. અને ત્યારથી એ સામાજિક જીવન તો જીવે છે. સામાજિક એટલે કે સમૂહમાં જીવન. અને જ્યારે સમૂહમાં જીવવાનું હોય ત્યારે સ્વાભાવિક જ સમૂહને નિયંત્રિત કરે એવા કેટલાક નિયમો, એવી કેટલીક પેટર્ન, એવી કેટલીક સાદી સમજ એ સમૂહના દરેક સભ્યોની અંદર કેળવાતી હોય છે. એ પેટર્નને સમજવા મથતું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર. એ સમાજ શાસ્ત્ર આમ જોવા જાઓ તો બધા જ શાસ્ત્રોનું મૂળ છે. આ બહુ મોટી વાત છે. સમાજ શાસ્ત્ર એક એવી બાબત છે જે કોઈ પણ શાસ્ત્રોના અભ્યાસના મૂળમાં રહેલું છે. અને એ રીતે જુઓ તો સમાજને સમજ્યા વિના તમે ના તો અવકાશ વિજ્ઞાન સમજી શકો, ના તો તમે ભૌતિક શાસ્ત્ર સમજી શકો, કે ના તો બીજું કોઈ શાસ્ત્ર. તમને કદાચ અતિશયોક્તિ લાગશે કે સાયન્સને શું લેવા દેવા સમાજ સાથે, પણ પૂરી લેવા દેવા છે. માનવ જાતની આ વિલક્ષણતા છે કે માનવ જાતે આદિમ અવસ્થાથી જ બીજા પ્રાણીઓ કરતા કેટલીક વિશિષ્ટ એવી બાબતોને અંકે કરવા માંડેલી. બહુ જૂના ઇતિહાસમાં જવાનો આપણી પાસે અત્યારે સમય નથી, પણ એ એક રસપ્રદ તબક્કો છે જો આપણે બીજા શાસ્ત્રોની સાથે સમાજશાસ્ત્રના સંબંધને સમજીએ તો. કારણ કે મૂળભૂત રીતે આપણે પણ બીજા કરોડો પ્રકારના જીવોની જેવા જીવ છે, અને છતાંય બીજા જેવા નથી. આ પણ એક હકીકત છે. આપણે જે પ્રકારે કામ કરીએ છીએ, કામ અંગેની વિચારણા કરીએ છીએ, એ વિચારણાના સિદ્ધાંતોને તારવીએ છીએ, એના શાસ્ત્રો રચીને એનો અભ્યાસ ભવિષ્યની પેઢીને કરાવીએ છીએ, અને એમાંથી કશું અંકે કરતા જઈએ છીએ અને વિકસતા જઈએ છીએ. આજે આખી જે રમત છે અથવા તો આ આખી જે ક્રિયાકાંડ છે એ માનવજાતનો બહુ જ મોટો વિશેષ છે. તો સમાજ બહુ પ્રાચીન કાળથી અસ્તિત્વમાં છે, અને એમાંથી જન્મેલી સંસ્કૃતિઓ એ પાછો અલગ મુદ્દો થાય. સમાજની ચામડી એટલે સંસ્કૃતિ એવું કહેવાયું છે. તો એ સમાજના ચોક્કસ મૂલ્યો ઘડાય, ચોક્કસ અપેક્ષાઓ રચાય, અને એમાંથી સર્જાતી હોય છે સંસ્કૃતિઓ. આપણે પ્રાચીન સંસ્કૃતિઓમાંથી કેટલીક સંસ્કૃતિઓને જાણીએ છીએ. ભારત એ અત્યંત પ્રાચીન સંસ્કૃતિ છે, એના પુરાવાઓ છે, ઉપલબ્ધ છે. ઇન્ડિસ સિવિલાઇઝેશન જે આપણે 1800 પૂર્વે 1800 માંડી અને 3500 વચ્ચેનો ગાળો ગણીએ છીએ, સિંધુ ખીણની સંસ્કૃતિ,
આપણે એનાથી પણ પૂર્વેના પુરાવા દૂરની ઇતિહાસની વાત ના કરીએ અને ગુજરાત પૂરતી વાત કરીએ તો પણ સાબરમતીના કાંઠા વિસ્તારમાંથી હિંમતનગર આસપાસથી ઈસવીસન પૂર્વે 60,000 વર્ષ પહેલા આદિમાનવ વસતો હતો એવા પુરાવા મળ્યા છે. આનો મતલબ એ છે કે માનવ જાતે સમાજ રચના તો બહુ વહેલી શરૂ કરી દીધી છે. એ તમે જાણો છો એટલે એમાં જવાના બદલે હું સીધી જ એ વાત ઉપર આવવા માંગુ છું કે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો અને સમાજશાસ્ત્રના જે નિયમો છે એ તો તમે ક્લાસરૂમમાં જરૂર જાણતા જ હશો. એ મારા કરતાં વિશેષ જાણતા હોય એટલે હું એ વિષયમાં જવાના બદલે સમાજમાં કઈ રીતે બદલાવ આવ્યો, સમાજમાં આધુનિકતાનો પ્રવેશ કઈ રીતે થયો અને સાથોસાથ એ આધુનિકતા કેમ આવી. હવે આધુનિક મોડર્ન જ્યારે શબ્દ વાપરીએ છીએ ત્યારે એક રીતે તો એમ લાગે કે ભાઈ ગઈકાલનું હતું એનાથી આજનું વધારે આધુનિક છે. સીધી નજરે તો એવું પણ લાગે. ગ્રીક યુગ જે હતો, ગ્રીક સંસ્કૃતિની જ્યારે સૂર્ય મધ્યાહને હતો એના પ્રમાણમાં એ પછીના રાજ્યો વધારે વિકસિત લાગશે. વચ્ચે અંધકાર યુગ આવે છે ઘણા વર્ષોનો, ઘણી સદીઓનો, અને પાછું 10મી થી 11મી સદીમાં રીબર્થ, યુરોપની જો વાત કરીએ તો રીબર્થ થાય છે, નવ જાગૃતિ કાળ. આપણે ત્યારે જીન શાસન પ્રવર્તતું હતું વધારે, સોલંકી યુગ, અને એનાથી આગળ ચાવડા યુગ ગુજરાત. તો એ સુવર્ણ યુગ જ્યારે ગુજરાતમાં ચાલે છે ત્યારે યુરોપમાં નવજાગૃતિ કાળ બેસે છે. આને જ્યારે આપણે જોઈએ છીએ, તપાસીએ છીએ એના આગળના 1000 વર્ષના સાપેક્ષમાં, એટલે કે ઈસુના જન્મથી તો શરૂ કરી અને 10મી 11મી સદી સુધીમાં એ સમયે ઇસ્લામ પણ આવી ગયો છે. મિડલ ઈસ્ટના જે દેશો છે અને એનાથી પણ વ્યાપીને મિડલ યુરોપ અને સાઉથ યુરોપ અથવા તો છેક આફ્રિકન દેશો સુધી ખિલાફત વ્યાપી ચૂકી છે. ક્રુઝેડ્સ, ધર્મ યુદ્ધો ભયાનક રૂપો દાખવી રહ્યા છે યુરોપમાં. આ આખો ગાળો તમે સૌ તો જાણો છો. એ ગાળાના પ્રમાણમાં નવજાગૃતિ પછીનો માણસ મોડર્ન ગણાયો છે, અને સ્વાભાવિક છે, ગણાય. કારણ કે એમાં કેટલાક એવા બદલાવ છે જે માનવ જાતના ઇતિહાસમાં એ પહેલા ક્યારેય નહોતા. તો થોડાક આ ગાળા વિશે કેન્દ્રમાં રાખશું, અને આધુનિક માનવ એ કેમ આધુનિક છે, અથવા તો એને આધુનિક બનાવનાર કયા પરિબળો જન્મા છે, એ પરિબળો વિશે થોડીક વાત શરૂઆતમાં કરવી છે. અને પછી પોસ્ટ મોડર્ન સમાજ કઈ રીતે નિર્માણ પામે છે, અથવા તો અત્યારે આપણે જે એરામાં છીએ એ એરામાં સમાજમાં કેવા પ્રકારના બદલાવો છે એને આપણે જોવાનો પ્રયત્ન કરવાના છીએ. શરૂઆત જાડાપણાથી કરીએ કે જે દેખાય એવા પરિવર્તનો હતા, પણ એક સીધી સાદી વાતને પણ આપણે સમજવી જોશે કે કોઈ પણ સંશોધનો મૂળભૂત રીતે તો પહેલા આઈડિયા રૂપે માનવ ચિત્તમાં જન્મે છે. અને આઈડિયા જન્મવાના કારણો શું? આપણે ઘણા કહે છે કે જરૂરિયાત એ સંશોધનની માતા છે. આ બહુ જ આપણે પ્રેમથી ઉદ્ગારતા હોઈએ છીએ એવું વાક્ય છે. તો જરૂરિયાત કેમ ઊભી થાય છે? ભારતીયોના સંદર્ભમાં જ્યારે યુરોપિયનોને જોઈએ અથવા તો ત્યાંના જિયોગ્રાફીને જોઈએ, ભૂગોળને જોઈએ, તમે ભૂગોળ અને સમાજના સંબંધને ક્યારેય છૂટો ના પાડી શકો ને. એ તો તમે જાણો છો, આખો એક સિદ્ધાંત છે. ભારતીયોનું માનસ કેમ ભારતીય છે એની પાછળ ભારતની ભૂગોળ જવાબદાર છે. ચીનાઓ વિશે આપણે બહુ જ સહજ રીતે કહી દઈએ કે એ તો સાપને વંદાઓને છોડતા નથી.
લાઇટર વેમાં કહીએ તો કશું છોડતા નથી. તો એની પાછળ ચીનના કેટલાક પ્રદેશો અને ત્યાંના દુષ્કાળો જવાબદાર છે મિત્રો. ભૂગોળ ખાવણી પીણી, રહેવાની સ્ટાઇલ, નૃત્યની સ્ટાઇલ, કલાઓની સ્ટાઇલ થી માંડી અને વિચારવાની પદ્ધતિઓ ઉપર બહુ જ મોટી અસર જો કોઈ બાબતની હોય તો એ પર્યાવરણની છે અને એમાંય ભૂગોળની છે. ભૂગોળ એનો પાઠ. સૌરાષ્ટ્રની અંદર તમે જુઓ કે ઠેર ઠેર પાણીની પરબો, છાસની પરબો કરવામાં આવે છે. ત્યાં એક મૂલ્ય ગણાય છે કે કોઈને ઠંડુ પાણી પીવડાવવું એ પુણ્યનું કામ છે. પણ તમે દક્ષિણ ગુજરાતમાં પાણીની પરબ નહીં જુઓ. ભલે સૌરાષ્ટ્રવાળા હવે રહેવા આવ્યા છે એટલે સાથે લઈ આવ્યા છે. એનું કારણ એ છે કે દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર નદી અને ઝરણાઓ છે. કુદરત જ જ્યારે પાણી આપે છે ત્યારે માણસે એને મૂલ્યની રીતે વિકસાવવું પડે એવું કોઈ કારણ નથી. આ એક સમજવા માટેનો દાખલો છે. તો માનવ જાતની જરૂરિયાતો જે ઊભી થઈ છે, ઇતિહાસમાં બહુ જવા જેવું નથી પણ જાણવો જરૂરી છે. ઇતિહાસ નહીં જાણો તો પણ સમાજશાસ્ત્ર સાચી રીતે નહીં સમજાય. કેપ ઓફ ગુડ હોપની ભૂસીર જ્યારે હાથમાંથી ગઈ અને એ રસ્તો બંધ થાય છે ત્યારે અંગ્રેજોએ અને યુરોપના દેશોએ ભારત આવવા માટેના નવા રસ્તાઓ શોધવા પડે એવી સ્થિતિ ઊભી થઈ. આ પણ આપણે જાણીએ છીએ, ભણી ગયા છીએ. હવે આપણને પહેલો પ્રશ્ન એ થયો, ભારતને શું કામ એ લોકો શોધતા હતા? શા માટે ભારત? તો આપણે તો સોને કી ચીડિયા અને દૂધ ઘીની નદીઓ વહેતો દેશ, એ સિમ્બોલિક છે મિત્રો, સાહિત્યિક રીતે કહેવાયું છે. મૂળ વાત એ છે કે ભારત એક એવો પ્રદેશ છે, અથવા તો ભૂગોળની રીતે જોવા જઈએ તો ભારતનું સ્થાન એવી જગ્યાએ છે જ્યાં ઋતુઓનું વૈવિધ્ય છે, જ્યાં જમીનની ફળદ્રુપતાનું વૈવિધ્ય છે, જ્યાંની જમીન એવી છે જેની અંદર વૈવિધ્યપૂર્ણ પાક લઈ શકાય છે, જ્યાં સૂર્યપ્રકાશ ભરપૂર છે, જ્યાં સમુદ્રો છે, જ્યાં નદીઓ છે, જ્યાં સમૃદ્ધ ફળદ્રુપ એવા મેદાનો છે, જ્યાં ઘણું બધું જંગલ પેદાશોથી માંડી અને ખેત પેદાશો થાય છે, જ્યાં સિવિલાઇઝેશન છે, જેની સાથે વેપાર કરી શકાય એવી પરંપરાઓ છે. આ બધાના કારણે ભારત આવવું એ યુરોપિયનો માટે જરૂરિયાત છે. મિડલ ઇસ્ટના જે દેશો છે એ તો સદીઓથી આપણી સાથે સંપર્કમાં છે જ, અને એના દ્વારા યુરોપના દેશોમાં ઘણું બધું પહોંચતું રહ્યું છે, જમીન માર્ગે પણ સમુદ્રી માર્ગે પણ. આ ઇતિહાસને સાઈડમાં મૂકી અને હવે હું તરત જ એ વાત ઉપર આવું કે યુરોપની આ જરૂરિયાતે એમણે કેટલાક સંશોધનો તરફ દોર્યા. અને યુરોપમાં આપણે જાણીએ છીએ કે એ વિષુવવૃત્તથી ઘણો દૂર ઉત્તરે છે, અને પરિણામ સ્વરૂપે એમને આપણી જેટલી સિઝન વૈવિધ્ય નથી. પરિણામે એમની પાસે ખેત પેદાશો પણ મર્યાદિત છે. જરૂરિયાતો વધારે છે એટલા માટે કે ઠંડીનો સમયગાળો વધારે છે, તો એમના શરીરને જરૂરી પોષણ મળી રહે, જરૂરી સંસાધનો મળી રહે, એ માટે પણ એમણે બહારથી આયાત કરવાની જરૂરિયાત વધારે છે. ભારતીયોને બહુ દોડવું નથી પડ્યું વેપાર સિવાય, બધું મળી રહે છે અહીંયા. અને એટલે જ કદાચ જે ઘણાને પ્રશ્નો છે કે આપણા રાજાઓ મોટા ભાગે બહાર ક્યાંય આક્રમણ કરવા નથી ગયા. કેમ જાય? ભૂખમરા માટે, તકલીફો સહન કરવા માટે જાય. એનું મોટું કારણ આ છે મિત્રો. સંતોષી બનવાનું કારણ એ છે કે સહજ રીતે મળી રહે છે જીવન જરૂરિયાતનું, અને એના કારણે ભારતનો ઇતિહાસ પણ બીજા દેશોના ઇતિહાસ કરતા જુદો બન્યો છે. તો તમે જુઓ કે આ ભૂગોળની મોટી અસર છે મિત્રો. તો એમાં જ આપણે આગળ વધીએ અને આ ગાળો જે નવજાગૃતિ કાળ છે એની અંદરની 3 મહત્વની શોધ વિશે વાત કરી અને ફટાફટ આગળ વધી જઈએ. એક તો એ સમયે
પહેલી વાર પવનની શક્તિને એટલે કે માનવની શક્તિને બાજુએ રાખીને જે પ્રકૃતિના તત્વો છે એ તત્વોની તાકાતનો ઉપયોગ માણસને કરતા આવડી ગયો. વર્ષો પહેલા પૈડાની શોધ કરેલી, પણ એ પૈડામાં ઉર્જા માનવની વાપરવી પડતી હતી. એના બદલે પહેલી વાર સઢમાં પવનને ભરવી અને હોડી ચલાવી, એ પવનને પાંખિયાઓમાં ભરવી અને રેંટ ચલાવ્યો અને પાણી ખેંચી કાઢ્યું. એ પવનને પવન ચક્કીમાં ઉપયોગમાં લઈને એની પવનની તાકાતને, અને એણે પહેલી વાર ઘઉં દળવાની ચક્કી બનાવી, અથવા તો પાણી ખેંચી અને ખેતરોમાં પહોંચાડવા માટેનો રેંટ બનાવ્યો. તમે જુઓ કે આ પહેલી વાર માણસને છૂટો કરે છે. આનું મોટી અસર જન્મી સમાજ ઉપર એ કે સદીઓથી જે ગુલામી કરતો હતો માણસ, ગોરાની ગુલામી મોટા ભાગે કાળાઓ કરતા હતા, અને બહુ જ બદતર એવો ઇતિહાસ છે માણસ જાતનો, અને સમાજનું એક જાતનું કલંક છે. આ હાયરાર્કી રહી છે સમાજમાં. આ પ્રકારની પગથિયા પદ્ધતિ જુદા જુદા રીતે, ભારતમાં જુદી રીતે હોય એમ દુનિયાના બધા જ દેશોમાં જુદા જુદા પ્રકારના વર્ગો રહ્યા છે. એ હકીકતને પણ આપણે સમજવી પડે. અને એ આ યંત્રો શોધાવાના કારણે બહુ જ મોટી એવી ગુલામી પ્રથા ગઈ, અને ગુલામો જે હતા વર્ષોથી, સદીઓથી કે પેઢીઓથી સબળતા હતા, એમાંથી પહેલી વાર આઝાદી તરફ એમના માટેના બારણા ખુલે છે. હજી સમય ઘણો છે, આ 500-700 વર્ષનો ગાળો છે. એમાં સામાજિક ઘણા બધા બદલાવ આવે છે. એમાં મોટા બદલાવ એની સાથે વૈજ્ઞાનિક જે આપણે ગેલેલિયોને ઓળખીએ છીએ, એણે પહેલી વાર દૂરબીન શોધી અને જાહેર કર્યું કે આ બધા ગ્રહો પૃથ્વીની જેમ સૂર્યની આસપાસ ફરે છે. આને પણ આપણી માનસિકતામાં બહુ મોટો બદલાવ કરી દીધો. આપણે જે માનતા કે ઈશ્વરનું પ્રથમ સંતાન એટલે આપણે માનવો, અને ભગવાને એમાંય કેટલાકને વિશેષ રૂપે પહેલા ખોળાના જેને બનાવીને મોકલા છે, અથવા તો પોતે આવ્યા છે એવા રાજાઓ. આ બધી માન્યતાઓ જે સદીઓથી પોષાયેલી, એને પહેલી વાર ધક્કો લાગ્યો કે આપણી પૃથ્વી છે ને એ ગૌણ છે અને નાનકડો ગ્રહ છે. આ મોટી આઘાતજનક વાત હતી. કોપરનિક્સે શરૂ કરેલી, ગેલેલિયોએ એને પ્રેરી, બીજા ઘણા બધા વિજ્ઞાનીઓ આવ્યા. તમે જાણો છો કે તમે જે ઉત્ક્રાંતિવાદ ભણો છો સમાજશાસ્ત્રમાં, એ તમે વિગતે જોજો એટલે ખ્યાલ આવશે. ડાર્વિને માનવ જાતને વિચારવાની જાણે કે 180 અંશના ખૂણે ફેરવી નાખ્યા છે. ઉત્ક્રાંતિની રીતે બધા વિકસતા આવ્યા છે, અને જે નબળું પડે છે એનો નાશ થાય છે. આ સામાન્ય લાગતું સૂત્ર જો વિચાર કરશો ને તો ખ્યાલ આવશે કે સમાજશાસ્ત્રના મૂળમાં બહુ જ મોટું વિચારવા માટેનું પરિવર્તન છે. તો ડાર્વિન એક મોટો પ્રભાવી વિચારક, આપણને જુદી રીતે વિચારતો કરે છે. સમાજશાસ્ત્રને જેણે બદલી નાખ્યું એવો અર્થશાસ્ત્રી એટલે કાર્લ માર્ક્સે તો કેટલો બધો બદલી નાખ્યું. એના કારણે દુનિયા અત્યારે બે બહુ જ મોટા વાડામાં વહેંચાયેલી છે, એક મૂડીવાદ અને બીજો સમાજવાદ. આ પહેલા સદીઓથી તમે જુઓ તો મૂડીવાદીઓનું જુદા જુદા સ્વરૂપે પ્રભુત્વ રહ્યું છે. કેટલાક મુઠ્ઠીભર માણસો સમાજના સંચાલકો રહ્યા છે. એ રાજા રૂપે હોય, એ પુરોહિત રૂપે હોય, કે એ ગામના મુખિયા રૂપે હોય, કે જ્ઞાતિ જાતિના મુખિયા હોય કે સામંત હોય. પણ મુઠ્ઠીભર માણસો બાકીના સમાજનું સંચાલન કરતા હતા. એમાં સૌથી મોટો જે બદલાવ લાવી દીધો એ કાર્લ માર્ક્સની વિચારસરણીએ લાવી દીધો. પછી ભલે સિદ્ધાંતો સમાજશાસ્ત્રીઓએ તારવા હોય, પણ મારે જે તમારી સામે વાત કરવી છે એ કરવી છે કે આખા વિશ્વના સમાજને વિચારવાની જે પેટર્ન હતી સદીઓથી, એ પેટર્નમાં ના મૂળમાં જે ઘા મારનાર છે
એ આ બધા વિજ્ઞાનીઓ છે, વિચારકો છે. અને એવો જ એક મોટો માનસશાસ્ત્રી આપણે ના ભૂલી શકીએ, એ સિગમન્ડ ફ્રોઈડ. સિગમન્ડ ફ્રોઈડ પહેલી વાર માણસના ચિત્તમાં પ્રવેશ કરાવે છે આપણને. અને તમે આજે સમાજશાસ્ત્રની કેટલી બધી ગૂંચોને ઉકેલવા માટે જો માનસશાસ્ત્રનો આધાર નહીં લઈએ તો નહીં ચાલે. માનસશાસ્ત્ર વ્યક્તિગત સ્તરે તો સંશોધન કરે જ કરે, પણ સમૂહના માનસને પણ સમજવું બહુ જ જરૂરી બની જાય છે. તો માનસશાસ્ત્ર જ્યારથી કેન્દ્રમાં આવે છે આપણે ત્યાં, એટલે કે માનવજાતના કેન્દ્રમાં આવે છે, સિગમન્ડ ફ્રોઈડ અને એ પછીથી યુંગ અને આખી ટ્રેડિશન છે, એમાં પણ સ્વતંત્ર રૂપે વિચારનારાઓ ઘણા બધા મનીષીઓ આવ્યા છે. તો કાર્લ માર્ક્સ, ફ્રોઈડ, ડાર્વિન, પેલી બાજુ ભૌતિક અને અવકાશ ક્ષેત્રે જેમણે સંશોધનો કર્યા એ કોપરનિક્સ, અને ત્યાંથી શરૂ કરી ગેલેલિયો, અને ધીમે 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 વિસ્તરતા જાય છે. તમે ન્યૂટન જેવા વિજ્ઞાનીઓને કેમ ભૂલી શકો, જેણે પહેલી વાર ખાલી ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત નહીં, એની બીજી અનેક શોધો છે, જેણે માનવ જાતને તર્કબદ્ધ વિચારવા માટે ઉશ્કેર્યા છે. તમે લુઈ પાસ્ચરને ના ભૂલી શકો, જેણે હડકવાની રસી શોધી હતી. આખા સમાજને બદલી નાખ્યો. આપણી જે માન્યતાઓ હતી હડકવા વિશેની, શીતળા વિશેની, કેટલો બધો સામાજિક બદલાવ છે. આ તમે જો એને આ એંગલથી વિચારશો તો ખ્યાલ આવશે કે એક રસીનું ઇન્જેક્શન આપવાથી જિંદગી ભરની નિરાત કરી આપે, એનો એક આખો ફાંટો જે મેડિકલ ક્ષેત્રમાં ખુલ્યો. તો મેડિકલ ક્ષેત્રના જે સંશોધકો છે, તમે વિચાર કરો કે આપણે ત્યાં પ્રાચીન યુનાની પદ્ધતિ હોય, આયુર્વેદ પદ્ધતિ હોય કે ટ્રેડિશનલી યુરોપની પદ્ધતિ હોય, એમાં મોટા ભાગે કુદરતમાંથી મળતા તત્વોના આધારે દવાઓ કરવામાં આવતી હતી. એના બદલે તમે આ જે ગાળો છે, મોડર્ન ગાળો છે, એની અંદર પહેલી વાર એ તત્વોની અંદર રહેલા સંયોજનોને પારખવા, અને એ સંયોજન કુદરતમાંથી મળે તો ઠીક છે, નહીતર બીજી રીતે ઊભા કરવા, ફેક્ટરીમાં ઊભા કરવા. આ જે વિચાર બદલાયો છે ને માનવજાતનો, એણે માનવને વધારે મોડર્ન બનાવ્યો છે. મારે જે કહેવું છે એ જ. તો આ પ્રારંભની શોધ, અને એ શોધની અંદર આપણે હવે પછી જે વાત આગળ ચલાવી છે એ છે 17મી સદીનો અંત, 18મી સદી, 19મી સદી અને 20મી સદીની અંદર થયેલી 2-3 ક્રાંતિઓ. એક તો ફ્રાન્સની રાજકીય ક્રાંતિ, જેના વિશે તમે ડિટેલમાં તમારા અધ્યાપકો પાસેથી જાણતા હશો, અને બીજી ક્રાંતિ એ ઔદ્યોગિક ક્રાંતિની વાત કરશું. તો થોડોક વિરામ લઈ અને મળીએ છીએ. આભાર. નમસ્કાર મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ આધુનિક મનુષ્યની. આધુનિક મનુષ્યની જે લાક્ષણિકતાઓ ઉભરી આવીને એના કારણો આગળ આપણે જોયા કે ઔદ્યોગિક ક્રાંતિ અને ફ્રાન્સમાં જે રાજકીય ક્રાંતિ થઈ, એણે 2 પ્રકારની વાત કરી. અને એક બુર્ઝવા આખો વર્ગ તૈયાર થાય છે, જેણે સમાજમાં મધ્યમ વર્ગ અને મહેનતુ વર્ગ, સદીઓથી આપણે જે માનતા કે કેટલાકનો જન્મ જ સત્તા માટે થયો છે, એણે કંઈ મહેનત કરવાની જરૂર હોતી નથી. એ તો બસ ઈશ્વરના વરદાનથી આવેલો વ્યક્તિ છે, અને એટલે સમાજ ઉપર એનો અંકુશ હોય. આ જે માન્યતાઓ હતી એ મેં આગળ કહ્યું એમ 200-300 વર્ષના ગાળામાં જે પ્રકારનું ચિંતન વિકસતું જાય છે, જે પ્રકારની ક્રાંતિ આવતી જાય છે સમાજમાં, અને વ્યક્તિ કેન્દ્રી વિચારો વધારે આવતા જાય છે, તર્કબદ્ધ વિચારો વધારે આવતા જાય છે, અને પોઝિટિવિસ્ટ નામે જે ઓળખાતા બુદ્ધિવાદી વિચારકો જે છે એ બધાના કેન્દ્રમાં છે ને ઈશ્વર એ નથી, અને આવી કોઈ અમૂર્ત એવી માન્યતાઓ પણ નથી. એમના
વિચાર અને વિચારસરણીઓ, એમની ફિલોસોફી, એના કેન્દ્રમાં માનવ છે. અને એ એવો માનવ જે ફિનોમિનન કરે છે, જે વાસ્તવને વાસ્તવ રૂપે જુએ છે, વસ્તુને એની વસ્તુતામાં ગ્રહણ કરે છે, એવો માણસ આ નવી વિચારસરણીઓના કેન્દ્રમાં આવતો જાય છે. આ સમયના અભાવે બહુ જ વિગતે જઈ નથી શકાતું, પણ આ બધા વિચારકોની વિચારસરણીઓએ આધુનિક માનવના ઘડતરમાં બહુ જ મોટી અસરો પાડી છે. અને એમાં જે એ સમયના ખાસ કરીને 20મી સદીની શરૂઆત જ્યારે થાય છે, ત્યારે તમે જુઓ કે વિશ્વ એક વિશિષ્ટ એવા સંઘર્ષનો ભોગ બની જાય છે. એ સંઘર્ષ લગભગ દરેક ક્ષેત્રમાં છે. એ સમયના સમાજમાં તો હતો જ. એ તમે જો ઇતિહાસ, એક બાજુ તમે ઉત્તર, એટલે ઉત્તરનો જે આખો ભાગ છે, રશિયા ને, એ તમે ત્યાં જુઓ કે બાલ્શેક ક્રાંતિ, રશિયન ક્રાંતિના મંડાણ થઈ ચૂક્યા છે. જારના શાસનની સામે, પેઢીઓથી ચાલી આવતા જારના શાસનની સામે વિરોધ ઉઠે છે. એ જ રીતે તમે યુરોપના દેશોની અંદર જે વિગ્રહો ચાલે છે, એ પણ બહુ જ મોટા પાયે છે. ભારત અને દક્ષિણ એશિયાઈ જે દેશો છે, એની અંદર જે સંઘર્ષ ચાલે છે, અંગ્રેજો સામેનો સંઘર્ષ છે. આંદોલનો તેજ બની ગયા છે. સામાજિક ગતિવિધિઓ એની ચરમ અવસ્થાએ છે. કોલોનિયલ માનસ ક્યાંક મજબૂતાઈથી અંગ્રેજોની સાથે છે, તો ક્યાંક મજબૂતાઈથી એના વિરોધમાં છે. ચીન આખું અંધકાર જેવી હાલતમાં, અફીણમાં સબળતું કઈ રીતે ખોવાયેલું છે અંધકારમાં, એ પણ આજ ગાળો છે. ત્યાં પણ ચળવળો ચાલે છે. જાપાન એક જુદા પ્રકારની તાકાત સાથે અને પરંપરાના મૂલ્યોને સ્થાપવા માટે, પુનઃ રીતે સ્થાપવાને, અંકુશ મેળવવા માટે જે રીતે ગતિશીલ બને છે, એ પણ એક જુદા પ્રકારનો ઇતિહાસ છે. તમે જુઓ કે બીજી બાજુ ધીમે 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 મિડલ ઇસ્ટના જે દેશો છે, એની એક જુદા પ્રકારનું ખનીજ મળવાથી કાયાપલટની દિશા પકડાઈ રહી છે. એટલે કે જેની પેઢીઓએ ક્યારેય જેને કહેવાય ને કે સમૃદ્ધિને જોઈ નથી, સંઘર્ષ જોયો છે. ત્યાંની ભૂગોળે સદીઓથી સંઘર્ષ આપ્યો છે. એ સંઘર્ષમાંથી અચાનક એક એવું ખનિજ મળી આવે, પેટ્રોલિયમ, જેણે આમૂલ પરિવર્તન કરી નાખ્યું છે. તો એના કારણે જે પેઢીઓ નવી બની રહી છે, નિયો રીચ જનરેશન જે બની રહી છે, એનું માનસ જુદા પ્રકારનું છે. આ બધા જ સમાજોની અંદર જાણે કે એક આળસ ખંખેરીને એક નવા મોડર્ન મનુષ્યનો જન્મ થઈ રહ્યો છે. અને સમાજ એ એવી બાબત છે મિત્રો, કે એની અંદર બે વિરોધી એવી લાગણીઓ સતત ચાલ્યા કરે છે. એક સમાજનો વર્ગ, જેને તમે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોમાં જેને પ્રસ્થાપિત સમાજશાસ્ત્રીઓ કહો છો, અથવા તો પરંપરાવાદી સમાજશાસ્ત્રીઓ જેને કહો છો, તો એવો એક વર્ગ હોય. સમાજશાસ્ત્રીઓ તો પછી અભ્યાસથી બને. સમાજનો એક વર્ગ હોય છે કે જેને પરંપરાઓમાં રસ છે, એને સમાજ જેવો છે એ સ્વરૂપે ટકાવવામાં રસ છે, સમાજના મૂલ્યોને ટકાવવામાં રસ છે. અને બીજો એક વર્ગ હંમેશા સમાજમાં આવતો રહે છે, અને ખાસ કરીને છેલ્લા 300 વર્ષમાં જેનું પ્રભુત્વ વધ્યું છે, એ વિરોધ કરનારાઓનો વર્ગ. સામાજિક મૂલ્યોને તોડવા, સામાજિક બંધનોને તોડી અને એક નવા મૂલ્યોની સ્થાપના કરવી, એ પ્રકારના જે ઉદ્રેકો જન્મે છે સમાજમાં, જે ઉછાળ જન્મે છે, જે ક્રાંતિઓ જન્મે છે, એનું પ્રમાણ વધતું જાય છે. એની કારણ છે સભાનતા. કોલોની સ્થપાવવાના કારણે શિક્ષણમાં યુનિફોર્માલિટી આવી છે ને. ભારતના શિક્ષણ પ્રથા બિલકુલ જુદી હતી યુરોપથી, પણ આ બધાની શેરભેળ થઈ, અને એ શેરભેળના કારણો પેલા તાર, ટપાલ, ટેલિફોન, રેલવે, આગબોટથી માંડી અને કોમ્યુનિકેશનના સાધનો વધ્યા, પ્રિન્ટિંગ મશીનની શોધ થઈ, તાર અને ટેલિફોન આવ્યા. અને એટલું નહીં, વેપાર નિમિત્તે એક બીજી પ્રજાને ગુલામ બનાવવાના મનોરથો જન્મા. સીધી વાત છે. ઘોડાની તાકાત કરતા
ટેન્કની તાકાત વધારે હતી, તોપગોળાની તાકાત વધારે હતી. ભડાકિયા જે શોધાયા, ગંધક જે શોધાયો, એના કારણે જે પ્રકારના બોમ્બ બનવા લાગ્યા, યુદ્ધમાં વપરાવા લાગ્યા, એના કારણે તાકાત હતી. આ નવા ઓજારો હતા, નવા શસ્ત્રો હતા, બંદૂકની શોધ થઈ ગઈ છે. તો એના કારણો, એની સામે ટ્રેડિશનલ લડતવાળા ચાલે એમ નથી. તલવારો ને ભાલાઓ ને ગદાઓથી લડી શકાય નહીં. અને ભારત એ સમયે કંઈ બહુ વિકસી શકે એવી કોઈ સામાજિક પરિસ્થિતિ પણ નથી. કારણ કે મેં કીધું એમ સંતોષ છે. આપણો સમાજ જુદા જુદા ઘણા બધા કારણોથી સુષુપ્ત અવસ્થામાં છે. એમાં બહારના આક્રમણો પૂરા જવાબદાર છે. એની અંદર ભારતીય વિદ્યાપીઠોનો નાશ થવાનું કારણ બહુ જ મહત્વનું છે. અને એ જ રીતે એ સમયે મિનિમમ એક્સપોઝ થયા વિના જેટલો સમાજના જેટલા મૂલ્યોને બચાવી શકાય અથવા તો બદલી અને ટકાવી શકાય, એ ટકાવવું, જીવનને ટકાવવું, સમાજના પોતાના રીત રિવાજો ટકાવવા, એ જ એ સમયની મોટી સિદ્ધિ ગણાય છે મધ્યકાળમાં. તો એમાંથી જે બદલાવ આવ્યો અંગ્રેજોના સંપર્કથી ભારતમાં અને એવી જ રીતે જુદા જુદા દેશોમાં, એણે સમાજ ઉપર બહુ મોટી અસરો કરી. અને એવો હજી તો તૈયાર થાય, સજ્જ બને એ પહેલા વિશ્વયુદ્ધોના બે મોટા આઘાતો માનવજાતને સહન કરવાના આવ્યા. અને એ પણ એની કલ્પના બહારના. હજી એ એક બાજુ સાર્ત્ર ને કામુ ને કાફકા ને એ બધા આવી ગયા છે સંપૂર્ણપણે. આઈ થિંક ધેરફોર આઈ એમ, વ્યક્તિ હું છું. કેમ? તો કે હું વિચારું છું એટલા માટે. મને કોઈ ઈશ્વર આવી અને મદદ નથી કરવાનો. જ્યારે હિરોશીમા નાગાસાકી ઉપર બોમ્બ પડ્યો ત્યારે કોઈ ઈશ્વર બચાવવા નથી આવ્યો. ને આનાથી ભીષણ તો શું હોય? તો ગીતામાં આપેલું વચન કે કુરાનમાં આપેલું કે બાઇબલમાં આપેલું વચન પાળવા ઈશ્વર આવવાનો નથી. આટલી માનવ જાતને આ ગાળામાં ખબર પડી ગઈ. અને ખબર પડી એનાથી જે બૌદ્ધિકોને અનાસ્થા જન્મી છે, એ મોડર્ન માનવનું કેન્દ્ર છે. તો એ ટાઈમનો જે સમાજ છે એની અંદર તમે જુઓ કે આ પ્રકારની એક બાજુ શહેરીકરણ વધ્યું, ગામડાઓ છોડી અને શહેર તરફ જવાનું વલણ વધ્યું, રોમેન્ટિસિઝમ પણ હતું. કારણ કે એ સમયે ધન જુદા જુદી રીતે ચોરી અને એકઠા થવા લાગેલા. અંગ્રેજો જેમ ભારતને લૂંટી ગયેલા, એમ ફ્રેન્ચ, વલંદાઓ ને બીજી જે પ્રજાઓ જે છે એ લૂંટી અને જેની લાઠી એની ભેંસ નો સિદ્ધાંત ચાલતો હતો. તો એના કારણે સમાજ બહુ જ બદલાવ પામે છે. કન્વર્ટ થવાનું પણ એ સમયમાં તમે જુઓ કે બહુ જ ચાલ્યું છે. તો આ બધાના પછી જે ફ્રસ્ટ્રેશન આવ્યું માનવ જાતમાં, એ મોડર્ન સાહિત્યનું તો લક્ષણ બને જ છે, પણ મોડર્ન સમાજનું પણ બને છે. અને એ ગાળામાં જે જરૂરિયાતો ઊભી થઈ ભયંકર હદે, તમે જોશો ને તો વિશ્વયુદ્ધના વચ્ચેનો જે સમય છે એમાં જે સંશોધનો થયા છે એ અભૂતપૂર્વ છે. છેલ્લા 2000 વર્ષમાં નહોતું જેટલું શોધાયું એટલું આ ગાળામાં, એટલે કે ગઈ સદીના પહેલા 5 દાયકામાં. અને એ માત્ર વિજ્ઞાનમાં નહીં, એ સમાજમાં પણ, એ ફિલોસોફીની કક્ષાએ પણ, અને એ જુદી જુદી સંસ્થાઓની સ્થાપના. મેં કીધું એમ 2 વિદ્રોહીઓનો એક આખો વર્ગ છે અને એક સંરક્ષકોનો એક વર્ગ છે. સંરક્ષકોના વર્ગોએ માનવ મૂલ્યોને જાળવવા માટે જે આજે તમે જુઓ છો ને હ્યુમન રાઇટ્સ અથવા તો હેલ્થ ઓર્ગેનાઇઝેશનો, આવા જે વૈશ્વિક સંસ્થાઓ જે બની છે એ એક રીતે જોવા જાવ ને તો અનાસ્થાનું પ્રતીક છે. એકબીજામાં શ્રદ્ધા નથી, એટલે આવા પ્લેટફોર્મ ઉપર ભેગા થવું પડ્યું છે અને વિચારવું પડ્યું. આ અભૂતપૂર્વ છે. આવું પહેલા વિશ્વમાં ને એક મંચ ઉપર લાવે એવા કોઈ કારણો હતા નહીં જે ઘડાયા ગઈ સદીમાં, 20મી સદીમાં. અને એ 20મી સદીના પહેલા 5 દાયકાઓ માનવ જાતના ઇતિહાસને, એટલે કે માનવ જાતના સમાજમાં એક આધુનિકતાને લાવે છે. અને એ આધુનિકતાની અંદર જો પ્રમુખ લક્ષણો જોવા હોય તો અનાસ્થા છે, નિરાશા છે, ઈશ્વર ઉપરની શ્રદ્ધા બિલકુલ ડગી ગઈ છે.
અહીંયા ત્યાં ચર્ચ ઉપરની આસ્થા ડગી છે. આ અનાસ્થાએ જે વિચારસરણીઓ જન્માવી, જે પ્રકારનો સમાજ જન્માયો, એ વ્યક્તિ કેન્દ્રિત. મારે જે કહેવું છે એ આ છે. તો મોડર્ન સાહિત્યમાં તમે જુઓ કે વિચ્છેદો વધારે છે. આમ ટોળામાં નજીક નજીક રહે છે, એટલે કે 50 માળના ફ્લેટમાં રહેતા હોય અને 10 વર્ષથી રહેતા હોય, પણ એકબીજાનો પરિચય પણ ના હોય, અથવા તો નેમ પ્લેટથી જાણતા હોય, અથવા તો ચહેરાથી જાણતા હોય, અંદરથી નહીં. આ એક નવા પ્રકારનો આધુનિક માનવ તૈયાર થયો, જે ટોળામાં છે પણ એકલો છે. તો એણે સમાજશાસ્ત્રને ઘણા બધા નવા સિદ્ધાંતો આપ્યા છે અને ઘણી બધી નવી રીતે વિચારતા કર્યા છે. અને ખાસ કરીને આ બધાની અંદર જે મોટી ઘટના બની એ બની કે સદીઓથી જે હાંસિયામાં હતો, એ મધ્યમ વર્ગ, એ મહિલા વર્ગ, એ દલિત અને શોષિત વર્ગ, એ હાંસિયામાં પડેલો વિકલાંગ હોય કે જુદા જુદા વ્યવસાયના કારણે ફેંકાઈ ગયો હોય, ખેડૂતો હોય, આ બધા જે સેન્ટરથી દૂર હતા સમાજના, એ આ ગાળામાં જાણે કે સેન્ટર તરફ આવવાનું શરૂઆત કરે છે. એમના પ્રશ્નો અને સમાજશાસ્ત્રીઓ એના આધારે નવા સિદ્ધાંતો તરફ જાય છે. તમે જુઓ કે નિયો સોશિયોલોજી જે છે, એ સોશિયોલોજીના સિદ્ધાંતોની અંદર ઉત્ક્રાંતિને આંદોલનોને અથવા તો ક્રાંતિઓને સેન્ટરમાં રાખવામાં આવી છે. ક્રાંતિઓ એટલે કે વિરોધ શેમાંથી જન્મે છે, શા માટે કરે છે માણસ વિરોધ? સિસ્ટમનો વિરોધ. તો એમાંથી જન્મેલા સિદ્ધાંતોએ સમાજશાસ્ત્રને તપાસવાની ચાવીઓ આપી. તો મોડર્ન જે સમાજ છે, એણે આ એક સમાજશાસ્ત્રને જુદા પ્રકારે ઘડ્યો પણ ખરો, નવી દિશા પણ આપી, અને એની અંદર એક જાતની વ્યક્તિ કેન્દ્રિતા આવી છે. આજે તમે જુઓ કે સમાજની અંદર વ્યક્તિ ચેતનાનો મહિમા સવિશેષ છે. પહેલા સમૂહ ચેતનાનો વિશેષ હતો, આજે વ્યક્તિ ચેતનાનો વિશેષ છે. અને હવે આપણે જે થોડીક મિનિટો આપણી પાસે છે, એની અંદર પોસ્ટ મોડર્ન સમાજની વાત પણ કરી લઈએ. મોડર્ન થયેલા આ સમાજને પણ કેટલાક આઘાતો છે, કેટલાક શ્રાપ છે. શ્રાપ કહીશ, આ અમૂર્ત અથવા તો આઘાતજનક ના લગાડશું, પણ શ્રાપ એ પ્રકારના છે. એકલતાનો શ્રાપ. એને ઈશ્વર નામનું એક ખીટી હતી ને, કે જ્યાં પોતાની જાતને ટીંગાડી શકતો કે હશે જે કાંઈ થાય છે ઉપરવાળો જોનાર છે, ઉપરવાળો બેઠો છે, એ સારું કરશે. આજે શ્રદ્ધા ના રહે તો માણસ માટે કેટલું દુષ્કર થઈ જાય. ભારતીય સમાજની વાત અલગ છે, આપણે શ્રદ્ધા ક્યારેય ડગતી નથી, એ અલગ પ્રકારની આખી ચર્ચા છે. એટલે ભારતીય સમાજ સંદર્ભે નથી વાત કરતો, પણ ઓવરઓલ વૈશ્વિક અને ખાસ કરીને યુરોપ અને અમેરિકાનું એક આખો અલગ સમાજશાસ્ત્રમાં પ્રદાન છે, એની પણ આપણે વાત થઈ શકે. ને અમેરિકા મલ્ટીકલ્ચરલ દેશ ઓલરેડી આરંભથી જ છે, કારણ કે એની જ્યારે શોધ થઈ, કોલમ્બસ જ્યારે જાય છે, ત્યારે એની પાછળ યુરોપના અનેક દેશોમાંથી જુદી જુદી પ્રજા, જુદા જુદા કલ્ચર ધરાવતી પ્રજા, જુદી માન્યતા ધરાવતી પ્રજાનો પ્રવાહ ત્યાં જઈ અને સ્થાયી થયો છે જુદા જુદા સમયે, અને મૂળ નિવાસીઓની સાથે જુદી જુદી રીતે વર્તવામાં આવ્યા છે. એટલે અમેરિકન સમાજશાસ્ત્રીઓ અને અમેરિકન વિચારવાની પેટર્ન જે છે, એની અંદર આ મલ્ટીકલ્ચરલિઝમ મૂળમાં પડ્યું છે. એનાથી જૂનો એની પાસે ઇતિહાસ નથી. તો એણે બાકીના સમાજને બહુ જુદી રીતે ઘણું આપ્યું. આજે પણ આપણે જુઓ, એક ગુજરાતી હોય ને તો પણ અમેરિકન સમાજનું આપણી ઉપર ખાસું એવું પ્રભુત્વ છે. એક સમય હતો જ્યારે ઇંગ્લેન્ડ હાવી હતું વિશ્વના ઘણા દેશો ઉપર, ઘણી સંસ્કૃતિઓ ઉપર, કોલોનિયલ નિમિત્તે. પણ હવેના સમાજ ઉપર તમે જુઓ તો મલ્ટીકલ્ચરનો પેલો છે, એ પોસ્ટ મોડર્ન લક્ષણ જે જન્મ્યું, એની અંદર આપણે જોયું કે આ બધી સંસ્થાઓ જે પરંપરાને સાચવવા મતતી સંસ્થાઓ, એણે એક બે સારા કામ એ કર્યા કે એણે ફરીથી આવા મોટા વિગ્રહમાં ના જાય એ માટેના પ્રયત્નો કર્યા. એટલે કે સમાજે જે ભયાનકતાને જોઈ યુદ્ધની, અને યુદ્ધ નિમિત્તે
સામાજિક જે માળખું તૂટી ગયું. તમે વિચાર કરો, યુરોપમાં વિશ્વ યુદ્ધ વખતે જે સહન કર્યું છે યહૂદીઓએ તે અને સૈનિકોએ તે, ને સૈનિકો તો સીધા હતા ઇન્વોલ્વ, પણ એની પાછળ રહેલા એના પરિવારે જે સહન કર્યું છે, બાળકોએ જે સહન કર્યું છે, સ્ત્રીઓએ જે સહન કર્યું છે, એમના મા બાપોએ જે સહન કર્યું છે, એ જ્યારે વર્ણનો વાંચીએ, એને ફિલ્મો જુઓ, એના લેખો વાંચો, ડાયરીઓ વાંચો, આ બધું વાંચશો એટલે ખ્યાલ આવશે કે એ સમયનો સમાજ કેટલી હદે ડિસ્ટર્બ છે. એ સમાજમાંથી બહાર નીકળેલો આજનો વિશિષ્ટ એવો હોય, બે પ્રકારની મનોવૃત્તિથી પીડાય એવો પોસ્ટ મોડર્ન સમાજ આપણે અનુભવીએ છીએ. એક બાજુ આપણે વર્ચ્યુઅલ તરફ જતા રહ્યા છીએ. પોસ્ટ મોડર્ન સમાજ છે ને, એ એકબીજાથી વિમુખ થઈ ગયો હતો. કેમ કે અશ્રદ્ધા હતી, અનાસ્થા હતી, પણ તોય એ જોડાવા મથતો હતો. એ ફરીથી શ્રદ્ધાને દોરી પર બાંધવા મથતો હતો. એના બદલે આપણે હવે જુદી રીતના છીએ. એક પરિવાર, કાર્ટૂનોમાં જોઈએ છીએ, એક પરિવાર બેઠો હોય બેઠક રૂમમાં, પણ દરેક પોતાના મોબાઈલને લઈને બેઠો બેઠો જોડાયેલો હોય બીજે જ ક્યાં. આ પોસ્ટ મોડર્ન લક્ષણ છે. એ મા બાપની સાથે રહે છે, પણ મા બાપને ઓળખતો નથી જેટલો એ વર્ચ્યુઅલ મિત્રને ઓળખે છે. એ ફેસબુકથી હોય કે એ બીજા કોઈ કારણે હોય કે આ રીતે તમે જો જોવા જશો તો બહુ જ સમાજ ઉપર અસર પડી છે આ બધી બાબતોની. અને એણે જુદી રીતે બનાવ્યું. દાખલા તરીકે બીજા ઉદાહરણો આપું. આ એક ઉદાહરણને મૂકો, બહુ જ એકદમ નજીકનું આપ્યું, પણ બીજા ઉદાહરણો. દાખલા તરીકે તમે જન્મદિવસને આજથી 50 વર્ષ પહેલાંના જે છે પેઢી, એ લોકોને પૂછીએ કે તમે ઉજવતા આ રીતે? નહીં. આજે તમે જોજો યુનિફોર્માલિટી આવી ગઈ છે. એ ગણેશ ઉત્સવ ઉજવતા હોય, એ નવરાત્રિ ઉજવતા હોય, એ દિવાળી ઉજવતા હોય, બહુ સ્થાનિક બદલાવો ઓછા રહ્યા છે. કેક, બિસ્કિટ કે ગિફ્ટની આપલે, નિશ્ચિત પ્રકારનું સુશોભન તમને બજારમાં તૈયાર મળશે. બજારમાં બધાના સ્ટીકર મળશે. ડ્રેસ બધાના એક સરખા થઈ જાય છે. ચીનનો હોય, એ ઇંગ્લેન્ડનો હોય કે અમેરિકન હોય, કે બહુ વૈયક્તિગત આઈડેન્ટિટી આપણે ગુમાવતા જઈએ છીએ. આજે ઘેંસ ખાનારા કેટલા, ઘેંસ ગુજરાતી મીઠાઈઓ ખાનારા કેટલા ઘટતા જાય છે. આજે મીઠાઈ પણ યુનિવર્સલ બનતી જશે. આજે એક બાજુ આપણે વૈશ્વિક બનીએ છીએ, બીજી બાજુ વૈયક્તિક ઓળખ તરફનું ખેંચાણ પણ દેશીવાદીઓ પણ છે. પણ એ દેશીવાદીઓ પણ એક ફેશનની રીતે સ્વીકારે છે ને. મૂળ વાંધો આ છે. પોસ્ટ મોડર્ન જે લક્ષણો પ્રગટવા માંડ્યા છે. આજે તમે મલ્ટીનેશનલ કંપનીઓને ખબર છે, તમે આજે ચીન સાથે હરીફાઈ કરવાની શેની સાથે? તો કે ઘરમાં લગાડાતું જે સ્વસ્તિકનું સ્ટીકર હોય ને, બારણા પર લગાડવાનું, તમે હજી કલ્પના કરો કે એ કંકુથી આપણે દોરતા, આજે ચીન આપણને સ્ટીકરે આપી દે છે. શ્રીફળ ભરેલો કુંભ ચીનથી આયાત થઈ જાય. બહુ આશ્ચર્યજનક છે મિત્રો. કલ્ચરને એક સરખું કરી નાખવું, ભૂસી નાખવું. આજે તમને ઇંગ્લેન્ડમાં કોઈ છોકરી પંજાબી ડ્રેસ પહેરીને ગોરી છોકરી ફરતી હોય, કોઈ આશ્ચર્ય કે આઘાત નહીં લાગે. મોડર્નિટીથી આપણે આગળ જતા રહ્યા છીએ. આ કંઈક જુદા પ્રકારના ખેંચાણોમાં છીએ. ખાવાનું યુનિવર્સલ થતું જાય છે, પીવાનું યુનિવર્સલ થતું જાય છે. આજે આપણે આપણા પાસે વહેતા ઝરણાના પાણીને ભૂલી અને ગંગાનું નીર શોધવા જઈએ બોટલમાં. આજે એમેઝોનનું પાણી પીવા જઈએ છીએ. આજે એની અંદર ઓક્સિજન ઉમેરવો છે. આ બધું જ સહજ ભાવે હતું. સમાજના આજે માન્યતાઓને બદલી રહ્યા છે, માન્યતાઓ બદલાઈ રહી છે. પરિણામે વિશિષ્ટ એવી સંવેદનાઓ આપણી અંદર રચાઈ રહી છે. અને આ વસ્તુને આપણે સમજવી રહી, સ્વીકારવી રહી, અને એને સિદ્ધાંતોમાં ઢાળીને સમાજશાસ્ત્રીઓ એનું આકલન કરતા રહેતા હશે. તમે પણ સંશોધનો કરતા રહેતા હશો. એમાં ખાસ કરીને મિત્રો મારે એ કહેવું છે કે મોડર્ન અને પોસ્ટ મોડર્ન આ ગાળાને તપાસો, અથવા તો પછી બીજા કોઈ પણ સમયગાળાને આ પ્રકારના રિસર્ચમાં જવા જેવું છે.
અને એ માટે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોને તમારે આધાર માટે લેવા હોય તો એકદમ ઓથેન્ટિક એવા સાહિત્યને સ્વીકારવા જોઈએ. જીવનલક્ષી સાહિત્યનો આજે યુગ ચાલે છે સાહિત્યમાં. બીજા જેને ફિક્શન કહેવામાં આવે એવા સ્વરૂપો છે ખરા, પણ એમાંય પ્રભુત્વ જીવાતા જીવનને આલેખવાનું વધી રહ્યું છે. આજે જે વલણો છે સાહિત્યના એનાથી થોડીક તમને અવગત કરાવું તો મારો તમને આગ્રહ એવો છે કે આત્મકથા, જીવનકથાઓ, સ્મૃતિઓ, ડાયરીઓ અને આ પ્રકારના જીવન કેન્દ્રી વિચારો અથવા તો અનુભવોને આલેખતા નિબંધો જેવા સાહિત્ય સ્વરૂપોને તમે એક ચોક્કસ સમયગાળા સાથે જોડીને જો સંશોધનમાં ઢાળો, તુલનાત્મક કરો, ઇન્ટરડિસિપ્લિનરી રિસર્ચ આ બહુ જ જરૂરી છે. અને સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને તો મેં આગળ પણ કહ્યું એમ એમની સાથે બધી જ શાખાઓ જોડાય છે, બધી જ. કારણ કે માનવજાત 3 પ્રકારની પ્રવૃત્તિઓથી જોડાય છે. એક, આપણા જેવો આપણે જન્માવવું, આપણું યુગ કર્મ છે, ઈશ્વરે આપેલું, જે કોઈ શક્તિએ આપેલું કે માનવ હોય કે જીવ હોય, જીવ એના જેવો જીવ જન્માવે. બીજું, જીવ એ પોતે જે જન્માયો છે એના માટે રહેઠાણ, આવાસ, એની સુરક્ષા માટેની વ્યવસ્થા કરે, એને કહેવાય રીપ્રોડક્ટિવ. પેલું પ્રોડક્ટિવ, આ રીપ્રોડક્ટિવ. અને ત્રીજી જે માણસની એસ્થેટિક સેન્સ છે એ વિશિષ્ટ પ્રકારની શક્તિઓ છે. કેટલાક કામ એવા કરે છે જે બીજા કોઈ પ્રાણીઓ કરતા હોય એવું નજરમાં આવ્યું નથી. તો આ 3 પ્રકારની શાખાઓમાં જઈને તમારા અધ્યાપકો પાસેથી એના વિશે વિગતે જાણીને એમાં રીપ્રોડક્ટિવ શાખામાં આ સમાજશાસ્ત્ર આવે તો એ સમાજશાસ્ત્રના પાયાની કેટલીક જે બદલાવો હતા એની થોડીક વાત કરવાની તક મળી. એનો આનંદ છે. જેટલું કહેવાયું છે એનાથી ઘણું ચૂકી જવાયું છે એ પણ મને સમજાય છે. કારણ કે મોડર્ન અને પોસ્ટ મોડર્ન વિશે ઘણી બધી હજી વાત થઈ શકે અને થતી રહેશે. આભાર, આયોજકોનો આભાર, અને આપ સૌએ શાંતિથી સાંભળો એ બદલ આપ સૌનો આભાર. શક્ય હોય તો પ્રતિભાવો જરૂર આપજો. નમસ્કાર.